12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના વિશેષ ઉપલક્ષમાં વડોદરા એચઆર ફોરમ દ્વારા આધ્યાત્મિક ઉર્જાના કેન્દ્ર સમાન શ્રી અરવિંદો આશ્રમ ખાતે ભવ્ય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોફેસર એસ.એમ. જોશીના વિશેષ સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં વડોદરાના જાણીતા એચઆર પ્રોફેશનલ્સ અને એચઆરનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અને અત્યંત ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે માહિતી આપતા વડોદરા એચઆર ફોરમના પ્રમુખ અને સુરત ટેક્સટાઇલ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના એચઆર હેડ અર્જુનસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે કોર્પોરેટ લાઇફની વ્યસ્તતા વચ્ચે તન અને મન પ્રફુલ્લિત રહેવા તેવા ઉમદા આશય સાથે આયોજન કરાયું હતું. શિબિરમાં અનુભવી યોગ શિક્ષક પરશુરામ કહારના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત સૌએ 40 મિનિટ સુધી સચોટ યોગ અભ્યાસ અને પ્રાણાયામ કર્યા હતા. અર્જુનસિંહ સોલંકીએ ઉમેર્યું હતું કે આ પ્રકારના યોગ અભ્યાસથી અદ્ભુત માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. તેથી આપણે વર્ષમાં ફક્ત એક જ દિવસ યોગ કરવા પૂરતું સીમિત ન રહેતા રોજિંદા જીવનમાં ઓછામાં ઓછી 20 મિનિટ યોગ અભ્યાસ માટે ફાળવવી જોઈએ. નોંધનીય વાત એ છે કે વડોદરા એચઆર ફોરમ માત્ર સ્વાસ્થ્ય જ નહીં પરંતુ વર્ષ દરમિયાન એચઆર સ્ટુડન્ટ્સ અને વર્કિંગ પ્રોફેશનલ્સને તેમના ક્ષેત્રમાં અપડેટ રાખવા માટે વિવિધ વિષયગત અને શૈક્ષણિક કાર્યક્રમોનું પણ સતત આયોજન કરતું રહે છે. આ આયોજનને કોર્પોરેટ જગતમાં ભારે આવકાર મળ્યો હતો. નમસ્કાર, મારું નામ અર્જુન સોલંકી. વડોદરા એચઆર ફોરમ પ્રેસિડેન્ટ તરીકે મારી જવાબદારી નિભાવું છું. અમે વડોદરા એચઆર ફોરમના એચઆર પ્રોફેશનલ્સને સપોર્ટ કરવા માટે અલગ અલગ એક્ટિવિટીઝ કરતા હોઈએ છીએ. તેમાં આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે મહર્ષિ અરવિંદો આશ્રમ દાંડિયા બજાર એમની સાથે એમના સૌજન્યથી પ્રોફેસર શ્રી એસ.એમ. જોશી સાહેબ ના માર્ગદર્શન મુજબ અમે અહીંયા યોગ દિવસનું સેલિબ્રેશન કરવા જઈ રહ્યા છીએ, જેમાં અમારા એચઆર ફોરમના પ્રોફેશનલ્સ જોડાશે અને વિશ્વમાં યોગ માટે જાગૃતિ આવે એ માટે આપણા પ્રધાનમંત્રીએ જે પ્રયત્નો કર્યા અને એ પ્રયત્નોના ફળરૂપે જ્યારે આજના દિવસને એટલે કે 21મી જૂન એને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવેલો હોય, આપણો બધાનો પણ એક ફરજ બને છે કે આપણે આ દિવસને સાથે મળીને સેલિબ્રેટ કરીએ અને ભારત દેશમાં યોગનું ફરી એકવાર યોગ્ય પ્રસાર થાય અને લોકો જાગૃત થાય એની કોશિશ કરીએ.